નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી પર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 298 પોઈન્ટ વધીને 24,330 બંધ આવ્યો છે. માર્કેટ ખુલ્લું તો ગેપ અપ હતું, પરંતુ એક સમયે ઘટીને 23,997 નો લો બનાવીને પછી એક તરફી તેજી આવી અને 24,356 નો હાઈ બન્યો છે આજનો. આજે નિફ્ટી મિડ સ્મોલ આઈટી એન્ડ ટેલિકોમ ઇન્ડેક્સ 3% પણ વધારે ઉપર ગયો છે. સ્ટોકમાં આજે એમ્બેસી ડેવલપમેન્ટ લિમિટેડમાં 20% અપર સર્કિટ લાગી ગઈ હતી. સ્ટોક ₹58.30 બંધ આવ્યો છે. અલ્કાઇલ અમાઇનસ કેમિકલ્સ 14% વધી ₹1,758 બંધ આવ્યો છે. ગોલ્ડ ઇટીએફમાં આજે 1.5% તેજી રહી છે, તો સિલ્વર ઇટીએફ 1.5% પણ વધારે તેજીમાં રહ્યા છે. ક્રૂડ ઓઇલ $101 ટ્રેડ કરી રહ્યું છે પ્રતિ બેરલ. ક્રૂડ ઓઇલ થોડું નરમ પડ્યું છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે વારી એનર્જીસ લિમિટેડ. એક સજ્જન પૂછે છે કે શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરાય તેવો સવાલ છે. નવેમ્બર 2024માં લિસ્ટેડ થયેલી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 4,004 કરોડ હતું તે વધીને 8,480 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 644 કરોડથી વધી 1,126 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 100% છે અને ટીટીએમ 111% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 58% છે. ટીટીએમ 84% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 22% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 3,213 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 14,150 કરોડનું છે. માર્કેટ કેપ 92,743 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹3,224 છે. પી રેશિયો 24 છે. ROCE 39% છે અને ROE 33% છે. ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 64.19% છે. એફઆઈઆઈ નું હોલ્ડિંગ 7.06% છે. ડીઆઈઆઈ પાસે 4.32% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 24.44% છે. આ કંપનીમાં એફઆઈઆઈ ડીઆઈઆઈ આ બંનેનું હોલ્ડિંગ લગાતાર વધતું જાય છે. માર્ચ 2025 ક્વાર્ટરમાં એફઆઈઆઈ નું હોલ્ડિંગ 0.5% હતું, 0.70% હતું, જે વધીને 7% થયું છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 2.46%થી વધી 4.32% થયું છે. ફંડામેન્ટલ બહેતરીન છે. આ સ્ટોક લિસ્ટિંગ સમયે ઊંચી વેલ્યુએશને લિસ્ટ થયો હોવાથી રિટર્ન નથી આપી શક્યો. બીજો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ સ્ટોક કોઈ પણ હોય શોર્ટ ટર્મ એંગલે ખરીદવો સલાહભર્યો ન ગણાય. જો વિઝન લોંગ ટર્મ હોય તો કંઈ જ ઘટતું નથી આ કંપનીમાં. આગળની કંપની છે NSDL, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. એક સજ્જન ડિસ્કસ કરવા કહે છે. ઓગસ્ટ 2025માં લિસ્ટેડ થયેલી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 366 કરોડ હતું તે વધી 458 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 83 કરોડથી વધી 90 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 18% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 16% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 17 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 2,330 કરોડ છે. માર્કેટ કેપ 17,296 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹865 છે. 52 વિકાય ₹1,425 બનેલો છે. પી રેશિયો 45 છે. ROCE 23% છે અને ROE 17% છે. ડિવિડન્ડ yield 0.23% છે. ફેસ વેલ્યુ ₹2 છે. લિસ્ટિંગ સમયે ઊંચી વેલ્યુએશન લિસ્ટ થઈને એક હાઈ બનાવી સ્ટોક સતત નીચે આવતો ગયો છે. ફંડામેન્ટલ ઓકે કહી શકાય. જો આપનું લોંગ ટર્મ વિઝન હોય તો એસઆઈપી પદ્ધતિથી ધીરે ધીરે દાખલ થવાય. આગળની કંપની છે કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ. માર્ચ 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ આજે આવી ગયું છે, જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 569 કરોડ હતું
તે વધીને 796 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 104 કરોડથી વધી 155 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 43 કરોડથી 110 કરોડ, ત્યાંથી 162 કરોડ, ત્યાંથી 325 કરોડ થઈ અને 509 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 63% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 61% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 5197 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 2935 કરોડ છે, જે રિઝર્વની સરખામણીએ બોરોવિંગ વધારે કહેવાય. માર્કેટ કેપ 9511 કરોડની છે. એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 482 રૂપિયા છે. સ્ટોક આજે 6.5% ઉપર ગયો છે. 52 વીકાએ 563 રૂપિયા બનેલો છે. પી રેશિયો 22 છે. ROCE 13.80% છે. ROE 17% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 49.49% છે. એફઆઈઆઈ 8.24% છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 0.66% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 41.63% છે. આ કંપનીએ વિતેલા 1 વર્ષમાં 26% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 6067% છે અને 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ 137% છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ એકંદર સારું આવ્યું છે આ સ્મોલ કેપ કંપનીનું. આગળની કંપની છે EMMV ફોટોવોલ્ટિક પાવર લિમિટેડ. નવેમ્બર 2025માં લિસ્ટેડ થયેલી આ કંપની છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે કંપનીનું, જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 1072 કરોડ હતું, તે વધીને 1739 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 207 કરોડથી વધી 392 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 395% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 101% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 360 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3556 કરોડ છે. માર્કેટ કેપ 18039 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 261 રૂપિયા છે. 52 વીકાએ 300 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 17 છે. ROCE 45% છે. ROE 51% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 80% છે. એફઆઈઆઈ પાસે 2.45% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈ પાસે 12.28% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 5.24% છે. પબ્લિક સિંગલ ડિજિટમાં છે. કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે વોડાફોન આઈડિયા. એક સજ્જન ભવિષ્ય વિશે પૂછે છે. આ કંપની ડિસેમ્બર 25 ક્વાર્ટર સુધી નુકસાનીમાં ચાલી આવી છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ હજુ આવ્યું નથી. જો કંપની પ્રોફિટમાં આવે તો જ વિચારી શકાય, કારણ કે શેર ખરીદવાનો મૂળ હેતુ જ જો કંપની પ્રોફિટ કરતી હોય તો વળતર મળે તેવો છે. કોઈ વાર સટોડિયા ચલાવી દે તે 2 નંબરની વાત છે, પરંતુ તે રિયલ નથી. આગળની કંપની છે અમાગી મીડિયા લેબ્સ લિમિટેડ. આ કંપની વિશે જાણકારી આપવા એક સજ્જન કહે છે. ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 8 કરોડ હતો, તે વધીને ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં 31 કરોડ થયો છે. માર્ચ ક્વાર્ટરનું રિઝલ્ટ આવતી 20 તારીખે આવવાનું છે, 20 મે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 24% છે. ટીટીએમ 70% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 39% છે અને ટીટીએમ 32% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 34 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 842 કરોડ છે. માર્કેટ કેપ 9535 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 441 રૂપિયા છે. 52 વીકાએ 451 રૂપિયા બનેલો છે. પી રેશિયો ઉપલબ્ધ નથી. ROCE -10% છે અને ROE -15% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 14.92% છે. એફઆઈઆઈ નું હોલ્ડિંગ 42.43% છે. ડીઆઈઆઈ પાસે 37% હોલ્ડિંગ છે અને પબ્લિક પાસે 5.63% હોલ્ડિંગ છે. કંપની પ્રોફિટેબલ છે એટલું ચોક્કસ કહી શકાય. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.